તો ભાજપ પર વોટ ચોરીનું ષડયંત્ર રચવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। કઈ રીતે થાય છે વોટ ચોરી તેના અમિત ચાવડાએ પુરાવા આપ્યા। નવસારીની 84 બેઠકની મતદાર યાદીની ચકાસણી કરી। 84 વિધાનસભામાં ડુપ્લિકેટ અને શંકાસ્પદ મતદારો બતાવ્યા। 84 વિધાનસભામાં 12% મતદારો શંકાસ્પદ હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું। કહ્યું કે 84 વિધાનસભામાં કુલ 6,09,592 મતદારો છે, તેમાંથી 40%થી વધુ મતદારોની ચકાસણી કરી અને 2,40,000થી વધારે મતદારો શંકાસ્પદ મળ્યા છે। કુલ 75,000થી વધુ બનાવટી મતદારો પણ મળી શકે। તેમણે કહ્યું કે મુખ્યત્વે 5 રીતે વોટ ચોરી થઈ રહી છે। એક વ્યક્તિના 2 અલગ અલગ વોટર કાર્ડ બનાવવામાં આવે છે। નામમાં સ્પેલિંગની ભૂલ કરીને નવો મતદાર બનાવાય છે। એપિક નંબર બદલીને પણ નવા મતદાર તરીકે નોંધણી કરાવે છે। અલગ અલગ ભાષામાં ફોર્મ ભરીને મતદાર યાદીમાં નામ ઉમેરે છે। અલગ અલગ સરનામા બનાવીને મતદાર તરીકે નોંધણી કરાવે છે। ગુજરાતમાં 62 લાખ જેટલા મતદારની યાદી બનાવટી હોઈ શકે। રાહુલ ગાંધીએ લગાવેલા વોટ ચોરીના મુદ્દે હવે ગુજરાતમાં પણ વોટ ચોરીનો મુદ્દો જે છે ઉછળ્યો છે, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તેમના દ્વારા એક વિધાનસભા બેઠકથી વોટ ચોરીનો જે મુદ્દો આખો ઉછાળ્યો છે। આપણી સાથે પ્રદેશ પ્રમુખ છે, તેમની સાથે વાત કરશું। અમિતભાઈ, જે પ્રકારે વોટ ચોરીનો આખો મુદ્દો ઉછળ્યો, તો હવે આ ગુજરાતમાંથી પણ વોટ ચોરીનો મુદ્દો છે। કઈ વિધાનસભા, કેટલા વોટની ચોરી થઈ હોવાની આપની આશંકાઓ? લોકશાહીનો આધાર સ્તંભ છે ચૂંટણી પંચ દ્વારા જાહેર થતી મતદાર યાદી, અને દેશના બંધારણે આપણને સૌને સમાનતાનો અધિકાર આપ્યો છે। એક વ્યક્તિ એક વોટ, દેશના વડાપ્રધાન હોય એના વોટની કિંમત પણ એક હોય છે, અને ગુજરાતનો કોઈ સામાન્ય માણસ હોય તો એના વોટની કિંમત પણ એક છે। એટલે એક વ્યક્તિ એક વોટને બદલે આજે ગુજરાતમાં એવું થઈ રહ્યું છે કે એક વ્યક્તિ અનેક વોટ, અને આખા દેશમાં જે રીતે રાહુલજીએ વોટ ચોરીના આખા નેક્સસનો પર્દાફાશ કર્યો અને એના આધાર પર અમે ગુજરાતમાં પણ ચકાસણી કરવાની શરૂઆત કરી। તો પહેલાં અમે નવસારી લોકસભા બેઠકથી શરૂઆત કરી। આ લોકસભા બેઠક એટલે ત્યાંના સાંસદ છે CR પાટીલ, જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે અને આજે કેન્દ્રમાં મિનિસ્ટર પણ છે, અને એમની લોકસભાની અંડરમાં 168-84 વિધાનસભા છે। આ વિધાનસભામાં 6 લાખ જેટલા મતદારો છે, અને આ વિધાનસભાથી અમે ચકાસણીની શરૂઆત કરી તો 6 લાખમાંથી હજુ અમે 2,40,000 મતદારો એટલે કે 40% જેટલા મતદારોની ચકાસણી પૂરી કરી છે। અને આ 40% ચકાસણીમાં અમે જે પુરાવાઓ બહાર આવ્યા છે, જે ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે 40%માંથી 30,000 કરતાં વધારે મતદારો કાં તો ડુપ્લિકેટ છે, કાં તો ભૂતિયા છે, કાં તો શંકાના દાયરામાં આવે છે। અને આ જે રેશિયો જોઈએ કે 2,40,000 મતદારો એટલે 40%માંથી આ ખોટા મતદારોની સંખ્યા 12.3% થાય છે। એટલે ખાલી હજુ 84 વિધાનસભાના 40% મતદારો ચકાસ્યા, એમાં 12% મતદારો ખોટા બહાર આવ્યા છે। હજુ એક જ વિધાનસભા 84ની જો 100% ચકાસણી કરીશું તો આંકડો 75,000ને પાર કરશે। અને આ જો રેશિયો જે છે 84 વિધાનસભામાં પકડાયો છે, એ રેશિયો મુજબ આખા ગુજરાતનું જોઈએ તો 182 વિધાનસભામાં 5 કરોડ કરતાં વધારે મતદારો છે, અને આ 12%ના રેશિયો મુજબ જોઈએ તો 62 લાખ કરતાં વધારે મતદારો આજે ગુજરાતના શંકાના દાયરામાં હોઈ શકે છે, ખોટા, ડુપ્લિકેટ અથવા ભૂતિયા હોઈ શકે છે। અચ્છા, 84 વિધાનસભાની અંદર જે બોગસ વોટો જે આપણે ગોતવામાં આવ્યા, કયા કયા પાસાઓ ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા, કયા કઈ શંકાને આધારે આ ડુપ્લિકેટ વોટ પકડાયા છે? અમે અલગ અલગ મતદાન જે મતદાર યાદીઓ છે એના ભાગ નંબર મુજબ ચકાસણી કરી, એની હાર્ડ કોપી એટલે કે ચૂંટણી પંચ દ્વારા જે મતદાર યાદી આપવામાં આવી છે એને પણ સાથે રાખી, અને એ જે ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર ડેટા છે અને ડિજિટલ કોપી છે એને પણ સરખામણી કરી। તો 5 રીતે વોટોની ચોરી થતી હોવાનું સ્પષ્ટ રીતે બહાર આવ્યું। એક પહેલા નંબર છે કે જેમાં વ્યક્તિનું નામ સમાન છે, ફોટો સમાન છે, એની ઉંમર સમાન છે, એનું એડ્રેસ સમાન છે, એટલે બધી જ માહિતી સમાન હોવા છતાં એક જ મતદાર યાદીમાં એક જ પેજમાં એકથી વધારે વખત રજીસ્ટર થયેલા છે। એટલે એક વ્યક્તિને 2 વોટ એવી રીતે। બીજા નંબરે જે છે કે ક્યાંક ને ક્યાંક ડિજિટલ ચેકિંગમાં પકડા ના જાય એટલા માટે સ્પેલિંગમાં ફેરફાર છે, નાની મોટી જોડણીમાં ફેરફાર છે, અને એક જ વ્યક્તિ બધું જ સરખું છે તેમ છતાં જોડણી કે સ્પેલિંગ જુદા હોવાને કારણે એકથી વધારે વાર નોંધવામાં આવે। ત્રીજો જે પદ્ધતિ છે કે એક જ વ્યક્તિ છે પણ અલગ અલગ એપિક નંબર આપવામાં આવ્યા છે, અને એક જ પેજ પર 4 જેટલા એક જ વ્યક્તિના નામ અલગ અલગ એપિક નંબરથી નોંધવામાં આવ્યા।
ચોથું જે આપવામાં આવે છે કે થોડો એડ્રેસમાં ફેરફાર કરવામાં આવે, ઘર નંબરમાં થોડું આગળ પાછળ કરવામાં આવે અને પછી એક જ વ્યક્તિને અલગ અલગ રીતે નોંધવામાં આવે. આવી 4